સુરતના ઈચ્છાપુર વિસ્તારમાંથી 16 વર્ષની કિશોરીના અપહરણની ઘટના સામે આવતા પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું। મળતી માહિતી મુજબ આરોપી વિકી પ્રસાદે કિશોરીને લગ્ન કરવાની લાલચ આપીને પોતાની સાથે ભગાડી ગયો હતો। કિશોરી અચાનક ગુમ થતા પરિવારજનોએ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને અન્ય સૂત્રના આધારે તપાસ આગળ વધારતા કિશોરી અને આરોપી ગોવામાં હોવાની માહિતી મળી હતી। ત્યારબાદ સુરત પોલીસની ટીમે ગોવા પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। હાલ પોલીસે આરોપી સામે અપહરણ સહિતના સંબંધિત ગુનાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ઉપરાંત સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં। તે અંતર્ગત આશરે 3 મહિના પહેલા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં રહેતા એક વાલીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી જણાવેલ કે તેમની 16 વર્ષની દીકરી ઘરે આવી નથી, મિસિંગ છે। જે અંગે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક પગલાં ભરીને BNSની કલમ 137(2) મુજબનો અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવેલ હતી। જે દરમિયાન સતત 3 મહિનાથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સદર દીકરીની શોધખોળ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી હતી। મીનવાઇલ તપાસ દરમિયાન એમ જાણવા મળેલ કે સદર દીકરી જે છે તેને લઈને એક આરોપી વિકી ઉર્ફે વિકી બુનીલાલ દીનાનાથ પ્રસાદ મૂળ રહેવાસી સિવાન બિહારનાઓ સદર દીકરીના સંપર્કમાં આવેલ અને તેને લગ્નની લાલચ આપી લલચાઈ ફોસલાવીને એના કાયદેસરના વાલીપણામાંથી તેનું દીકરીનું અપહરણ કરેલ હતું। અને અત્યારે આ લોકો ગોવા ખાતે છે એવી પાકી બાતમી મળતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ જે છે એ ગોવા ખાતે જઈને ભોગ બનનાર બાળકી તથા આરોપી બંનેને અત્રે ઈચ્છાપુર ખાતે સુરત શહેર ખાતે લઈ આવેલ છે।